નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે કાન વિંધાવાની જે પ્રથા આપણે સામાન્ય રીતે જોઈએ છે એની પાછળ કોઈ ઊંડું વૈજ્ઞાનિક રહસ્ય પણ છુપાયેલું હોઈ શકે છે? આજે આપણે હિન્દુ પરંપરાના 16 સંસ્કારોમાંથી એક કર્ણવેધન સંસ્કારની ઊંડાણમાં જઈશું અને એ જાણીશું કે આ ફક્ત એક પરંપરા જ નથી, પણ એની પાછળ શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પણ રહેલો છે. પણ આ વાત શરૂ કરતા પહેલા ચાલો ફટાફટ એ સમજી લઈએ કે સંસ્કાર એટલે શું. જુઓ, સંસ્કાર એટલે ખાલી રીતિરિવાજો નહીં, પણ જીવનના દરેક મહત્વના તબક્કા પર થતી એવી ખાસ વિધિઓ જે વ્યક્તિના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસમાં મદદ કરે છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે કર્ણવેધનના અલગ અલગ પાસાઓ પર નજર કરીશું. આપણે શરૂઆત કરીશું એની પવિત્રતાથી, પછી શાસ્ત્રો અને આયુર્વેદ શું કહે છે એ જોઈશું, અને છેલ્લે એના પાછળનો જે ઊંડો હેતુ છે એને સમજવાની કોશિશ કરીશું. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. અહીં આપણે એ સમજીશું કે કર્ણવેધને માત્ર એક સામાન્ય પ્રક્રિયા તરીકે નહીં, પણ એક ખાસ અને અર્થપૂર્ણ સમારોહ તરીકે શા માટે જોવામાં આવે છે. આપણી આખી ચર્ચાનો આધાર આ સ્ત્રોત છે, જે કર્ણવેધનને એક બહુ જ રસપ્રદ રીતે રજૂ કરે છે. એ આને ખાલી એક ધાર્મિક વિધિ નથી ગણાવતો, પણ એક આખું વ્યવસ્થિત વિજ્ઞાન ગણાવે છે. આ બતાવે છે કે આ પરંપરા પાછળ કેટલો ઊંડો વિચાર રહેલો છે. હવે ચાલો થોડા સમયમાં પાછળ જઈએ અને જોઈએ કે આપણા પ્રાચીન ગ્રંથો એટલે કે શાસ્ત્રો આ સંસ્કાર વિશે શું કહે છે. આનાથી આપણને એનો જે મૂળ હેતુ છે એ સમજવામાં ઘણી મદદ મળશે. જુઓ, સ્મૃતિ ગ્રંથોમાં એક શ્લોક છે જે આખા સંસ્કારનો સાર કહી દે છે. રક્ષાર્થે ભૂષણાર્થે ચ બાલકસ્ય કર્ણો વિદ્યેતે. એનો સીધો અર્થ એ થાય છે કે બાળકના કાન બે મુખ્ય કારણોસર વિંધવા જોઈએ. એક રક્ષણ માટે અને બીજું સુશોભન માટે. મતલબ કે આ કોઈ રિવાજ નથી, આ તો શાસ્ત્રોમાં આપેલો એક સ્પષ્ટ નિર્દેશ છે. તો આ શ્લોક બે મુખ્ય હેતુઓ પર ભાર મૂકે છે. પહેલું છે રક્ષા, એટલે કે ખરાબ શક્તિઓ અને નકારાત્મક પ્રભાવોથી બાળકનું રક્ષણ કરવું. અને બીજું છે ભૂષણ, એટલે કે કાનમાં ઘરેણાં પહેરવાની સગવડ, જે સુંદરતાનું પણ પ્રતીક છે. પણ સવાલ એ છે કે શું આટલું જ છે? શું આ બધું ખાલી માન્યતા અને શણગાર માટે જ છે, કે પછી આની પાછળ કોઈ ઊંડું વૈજ્ઞાનિક કારણ પણ છુપાયેલું છે? અને બસ આ જ સવાલ આપણને આપણા ત્રીજા અને સૌથી રસપ્રદ વિભાગ તરફ લઈ જાય છે. અહીં આપણે આયુર્વેદના દૃષ્ટિકોણથી આ પ્રથાને જોઈશું, અને અહીં જ આપણને પ્રાચીન પરંપરા અને વિજ્ઞાનનો એક અદ્ભુત સંગમ જોવા મળશે. આ સ્લાઇડ બહુ સરસ રીતે બતાવે છે કે કર્ણવેધનના બે પાસા છે. એક તરફ આધ્યાત્મિક હેતુ છે, ધર્મનું પાલન કરવું અને ખરાબ પ્રભાવથી બચવું. તો બીજી તરફ આયુર્વેદ અને એક્યુપ્રેશરની એક પદ્ધતિ તરીકે જુએ છે, જેનાથી સ્વાસ્થ્ય સુધરે છે, મગજ તેજ થાય છે અને સાંભળવાની શક્તિ વધે છે. ખરેખર આ શરીર અને આત્માનું મિલન છે. અને જુઓ, આયુર્વેદના પિતામહ મહર્ષિ સુશ્રુતે તો હજારો વર્ષ પહેલાં જ આના ફાયદા ગણાવ્યા હતા. એમની સુશ્રુત સંહિતા પ્રમાણે કાનના નીચેના ભાગમાં એક ખાસ પોઈન્ટ હોય છે. આ જગ્યાએ કાન વિંધવાથી હર્નિયા જેવા આંતરડાના રોગો અટકાવવામાં મદદ મળે છે. એટલું જ નહીં, એ મગજ સાથે જોડાયેલી નસોને પણ ઉત્તેજિત કરે છે, જેથી બાળકની બુદ્ધિ તેજ બને અને સાંભળવાની શક્તિમાં પણ સુધારો થાય. તો હવે આપણે એ તો સમજી ગયા કે આ સંસ્કાર શા માટે જરૂરી છે. હવે ચાલો એ જોઈએ કે આ વિધિ ક્યારે અને કેવી રીતે કરવામાં આવે છે, કારણ કે એ પણ એટલું જ મહત્વનું છે. શાસ્ત્રોમાં આ સંસ્કાર માટે ચોક્કસ સમય નક્કી કરાયો છે. સામાન્ય રીતે બાળકના જન્મના 10 દિવસની અંદર અથવા તો 6, 7 કે 8મા મહિનામાં આ વિધિ કરવામાં આવે છે. અને જો એ સમય ન થઈ શકે તો બાળકની ઉંમરના 3જા કે 5મા વર્ષ એટલે કે વિષમ વર્ષમાં પણ કરી શકાય છે. અને આ વિધિમાં કેટલી બારીકાઈ છે એ પણ જોવા જેવું છે. શાસ્ત્રોમાં નિયમ છે કે છોકરાઓનો પહેલા જમણો કાન વિંધવામાં આવે, જ્યારે છોકરીઓનો પહેલા ડાબો કાન. આ નાનકડો પણ મહત્વનો તફાવત બતાવે છે કે આ આખી પ્રક્રિયા કેટલી ઊંડાણપૂર્વક વિચારવામાં આવી રહેશે. તો હવે આપણે આ બધા જ મુદ્દાઓને જોડીને જોઈએ. આધ્યાત્મિક માન્યતા, વૈજ્ઞાનિક તર્ક અને વિધિની ચોકસાઈ, આ બધું ભેગું મળીને કર્ણવેધનના ઊંડા હેતુને સ્પષ્ટ કરે છે. અને એ બતાવે છે કે આ ફક્ત એક રિવાજથી ઘણું વધારે છે. તો આખરે આપણે શું સમજ્યા
એ જ કે કર્ણવેધન સંસ્કાર એ માત્ર કોઈ સામાજિક પરંપરા નથી, એ તો શારીરિક સ્વાસ્થ્ય, માનસિક વિકાસ અને આધ્યાત્મિક રક્ષણ માટેની એક સંપૂર્ણ અને વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આ એક એવી કડી છે જે શરીર, મન અને આત્માને જોડે છે. અને આ બધી વાત આપણને એક બહુ મોટા અને રસપ્રદ સવાલ પાસે લાવીને ઊભી રાખે છે કે ભાઈ, આપણી જે જૂની પરંપરાઓ છે, જેને ક્યારેક આપણે અંધશ્રદ્ધા માનીને અવગણી દઈએ છીએ, એની અંદર ખરેખર કેટલું ઊંડું અને પ્રેક્ટિકલ વિજ્ઞાન છુપાયેલું હોઈ શકે છે. આ એક એવો સવાલ છે જે આપણને આપણા વારસાને એક નવી નજરથી જોવા માટે મજબૂર કરે છે. ખરેખર વિચારવા જેવી વાત છે.